ભાઈ મુજા શ્યામી સમરિયો તાસતાન જેવે મળ્યા મૂળું જે માડ જાસતાન જીવે ભાઈ મોજા શ્યામે ન સમરિયો તાસતાન જેવે પડ્યા નૃગજે કુંડ જાસતાન જીવે ભાઈ મોજા શ્યામી સમરિયો. નારાયણે એક બંદરની અંદર એવી વાત કરી કે 84 લાખ ખાણની સિતવણીમાંથી આ જીવ છૂટા થયેલા છે. 84 લાખ ખાણમાં 63 ખાણમાં મનુષ્યનો વાસ છે, 63 ખાણમાં અળપ છે, 21 જવણની અંદર મનુષ્યનો વાસ છે. મનુષ્ય છે એ આપાની ત્રણમણા નાથની પાલનની મોટામાં મોટી સંપત્તિ છે. કોઈની પાસે રાજ હશે, પાટ હશે, હીરા માણેક મોતી જવેરાત પન્ના સોનું ચાંદી કાંઈ પણ હશે, એ દરેક સંપત્તિ કરતા મનુષ્ય જે છે ઈશ્વરની મોટામાં મોટી સંપત્તિ છે. પાછળ એના સમજીધું કે હે જીવ, જો મનુષ્ય જેવી સંપત્તિ મળે એને ખોટી ગુમાવતા નહીં. એનું કારણ કે પેલું જે છે હરગનું બાણું બંધ કરીને આડું ભોગળ દે એટલે ભોગળ કેવી રીતે ઉગડે. જાસતાન જીવે મેલે મન તણી બરાત. નાટક ન કરતા, ઠેકડે ન કરતા, ધર્મનો ન વળવતા. તમે ગ્રથ બાંધો, ગ્રથ સમજો, વેદ સમજો, વેદની ગતિ સમજો, સેવા સમજો. તો નારાયણે કીધું તમે નાટક છોડજો. કેવું મન તણી ભ્રાંત હોય એ મૂકી દેજો જો સ્વર્ગ જવું હોય તો, નહીતર જીવની આડું એ ભોગળ છે. જેમ ડેલું બંધ કરી, ખડકી બંધ કરીને આડે હાકળ દઈ, એમ જીવની આડું ભોગળ છે. કેમ કે ઈ ભોગળમાં પંડવેને શંકા ગઈ હતી. કેવી શંકા ગઈ હતી? પાછલા શરણમાં એવું ડાડો બોલે છે, લો બે જીવે જો પંડવે જગન ગુમાયો. પંડવેના મનમાં રવિ અંતરી ગઈ કે આ ભંગી જાતનો રૂખી છે અને આના હું જમાડું, પણ મારી પાસે 7 કાણા શપથમાં ખાંદડા વરખડે પુત્ર જેંદરા. આપાના આપણે બધા માનની છીએ, પણ આપણી સમાજમાં એવી એક દ્રષ્ટિ પડેલી છે ને, પંથનો ન માનતા, ધર્મનો ન માનતા, છોકરો કુંવારો ગરગત કરીને ગોતવા આવે. હાલો કે અમારો છોકરો કુંવારો ગરગ્યો, ભલે 2 બસા ધાવણા થયા હોય. અમારો છોકરો કુંવારો ગરગ્યો છે ને મેળીએ પરણાવા જાવ છો, પાતો હાલો હું કોઈ પણ તૈયાર થાય, હાલ પરણાવી દે. એ પરણાવી ઘરે આવે પછી કીનો ગર, કીનું ધર્મ, કીની વાત, કીનું વગર. શંકા ટળે. મામે દેવે કીધું કે ભાઈ એ શંકા ટળે એવું નથી. કેમ ટળે એવું નથી? કે તમે તો ગરદના ભાવ સૂચવ્યા છે. જે ભાવ છે પીઠનો એ નથી સૂચવ્યો, ગરદના ભાવ સૂચવ્યા છે. તમે તમારી વાતની શંકા ટાળવાના માટે પણ મામે પંડિતે કીધું કે પંડવોને એવી શંકા ગઈ કે આ રૂખીને કેમ જમાડવો, જો જમાડું તો આમાં હાથ ઓળ્યું છે બેઠતીમાં 7 કાણા હતા. ધર્મની નિંદા કરનારા નરના કાણા કહેવામાં આવે, આંખી હોય તો કાણા. 7 કાણા શપથમાં ખાંદડા, મૂંગા બેરા બધી વાતો હોય. પેલ કે ઘરે પંકજ પડે ત્યાં પોળો થઈને બેસી જાય. આનું નામ શપથમાં ખાંદડો. ઘરે ન કરે, બાર પોળો થઈને બેસી જાય, ઘરે ન કરે. અમા જાય, એકાદશી જાય. તેવડ નો હોય તો કઈ નહીં, પણ તેવડ હોય તો ન કરે. 7 કાણા શપથમાં ખાંદડા વરખડે પુત્ર જેનરા. પંડવે અશ્મે જગ્ન કર્યા તો દેવ મામે કે પાર ન પડ્યા. અશ્મે જગ્ન કર્યા તો પાર ન પડ્યા. એક ધક્કો કેક્ષીને પેટ લાગી ગયો તો રાવણનો કુળનો ખઈ થઈ ગયો. નારાયણે આપણને સોખા દલે એવું સમજાવ્યું છે, મોગતી જે કારણ બાએ મુજા પિતાન રતજે મોગતી જે કારણ બાએ મુજા બંધવન તજે
મુગતી જે કરણ ભાઈ મુંજા યરદંગા વેસી જાસ્તાન જીવે ભાઈ મુંજા શ્યામે જે સમર્યો. આપણને ઘણા વેદ એવું સમજાવે કે ભાઈ ધર્મના માર્ગે બેઠો નહીં કોઈ બંધવો નહીં કોઈ સગળો સાથ. જો સાસો હરખ કરી ધર્મ કરે તો સરગા પર મળે હંસના સદગુરુનો સાથ. જો સદગુરુનો સાથ લેવો હરગા પર જે છે કોઈ 5 સીટોનું માંડેલું નથી. હરગા પર જે છે એની અંદર કોઈ હદુન મધુ જઈ શકે એમ નથી. આમાં એક કોરે 63 લાખ ખાણ, એક કોરે 21 જોણી. એનો તફાવત મૂકી જીવના સમજાવવા માટે પારણ 9 અને 15 24 લાખ વેદની વાત કરી છે. 24 લાખ ને વેદની વાત કરી મામદેવ શેલી ભાષામાં હું કીધું કે હે મેઘવાળો તમે સાંભળજો, મારી ભાષા સાંભળી લેજો. કેમ કે જ્યાં જ્યાં મને વિપત પડી ત્યાંથી મારું કર્મ ઉઠી ગયું છે. એમ કળદગમાં પારણે કીધું મારું કર્મ ઘટમાંથી ઉઠી જાય તેની વાણી કેવી થાય, એનું વર્તમાન કેવું થાય, એવા જીવની ગતિ સમજાવી છે અપાઈએ. મામય વળુંબ્યો શેણી ઠરાય ભાદ્રવાસો મકાલે મેલ્યો રે પડત રહુઓ દેવજો વાસો. મામય દેવ છેલ્લા સરાણામાં કીધું મેં શેણી સંકેલો કીધો હવે શેણીએ મારો વાહ નથી, હવે મારો ઠરાઈમાં વાહ નથી, હવે મારો ભાદરામાં વાહ નથી, હવે મારો મગલીમાં વાહ નથી. એ ગત્યું તમારા હૃદયમાં પડતરની પાળે સૌ તમે હળમતીએ જાજો. પડતરની પાળેલી ઉઠી જાય. કેમ ઉઠી જાય? ધૂપાણામ દેતવા થોડો હોય નીથી ગરેમાન મેઘવાળે ધૂપાણામ અગ્નિ જાજી હોય. દેતવા થોડો હોય એના કરતા એના મગજમાં અગ્નિ જાજી હોય. એનું કારણ કે આપણા પુરુષાર્થને પહોંચી શકતા નથી. આ જગની સંધિએ જો સ્વર્ગ લેવું હોય, ગણેની એવી ભ્રાંતિ જાય હોય કે ગણે ખંડિત થઈ ગયો છે ક્યાંક મૂક્યા મને મારા નાળો એક જડ્યો શેરીઓ માર કરી ગણે ખંડિત હોય. આને કીધું કે 9 ખંડ થઈ ખંડિત થઈ જા, 21 બ્રહ્માંડ થી ખંડિત થઈ જા, 23 તબાકની માળ પણ તૂટી જા, ડાબા શબ્દી પણ હુકાઈ જા, 7 શહેરનું હરડું હુકાઈ જા, 99 ગંગા હુકાઈ જા, પંડઈમાં પ્રાણ નહીં રે, પશુ પંખીની પાંખ દાસે અગ્નિનો મેં વરે છે. તો પારણે કીધું અખંડ ધામ અને અખંડ અંગ અખંડ વેદ જો કર્મ અલખ દેવ જો ઘટમાં આવે છે એ કોઈ દી ખંડિત નથી. પણ જે જીવ ખંડિત થયેલા હોય એને ખંડિત હુજે. મારા ઘરના આંગણા નાળું છે ને ગણે મૂકી ગયા કો. હું ખેતરથી ગયો મેં ગણે જોયો, હું હા ગણે ક્યાંથી મેં ગણે લાવી મૂક્યો. મારા આંગણા હજે પાડનો ગોટા છે. કોકના ભ્રાંતિ ભૂવા પાવળિયા કોઈ પણ ભ્રાંતિ ખોઈ છે કે આ ખંડિત થઈ ગયો છે મૂક્યો નાળો મૂક્યા. એ ગણે મારે ઘરે છે પારણ કા હરકના દ્વારા જવું હોય તો આ 23 તબાક છે ખંડિત થઈ જાય, 21 બ્રહ્માંડ છે ખંડિત થઈ જાય, 9 ખંડ ખંડિત થઈ જાય, 8 લાખ પર્વત ગળી પાણી થઈ જાય, 18 સપ્તી ગળી પાણી થઈ જાય, 8 નામનો પવન કરતા પૃથ્વી જેસી મેલી પાણી વી જાય. તેથી દેવ નારાયણે કીધું કે જો ઘટમાલી ખંડિત થાય તો ગણે અખંડિત ખંડિત થાય. પણ ખરેખર માની લેવાનું કેવું કે ટૂટલ વ્રાથા જીવ જે તરવળ્યા જેમ દળમના દૂરામ સભા એવી કરણે કળદ કમાયા મેલા મન્ના માનવે તીર્થ મુકી તણે દાયા પંથ મેકી ના પાપા ધાયા એટલા ની ઉસર્ગનાંદા નહીં ઉગ્રા આરાધી બંદા. કળદમાં ભલા આપણે આરાધી હોય પણ એટલા પ્રાસ આપણામાં પડ્યા હોય કોઈ ફરક જાય એમ નથી. તો માનો કે 72 કરોડ નો વારો ક્યાં રહ્યો? 72 કરોડ જે છે એનો વાસો જ ક્યાં રહ્યો? તમને અપાય કીધું એકમનો ધર્મ પાળજો, તમે નાણવું રહેજો, તમે બીજનો અપા રહેજો, તમે સોથનો અપા રહેજો, તમે કાગણ ભરાવજો, કપાળમાં કંકુનો સાંડલો માંડજો, પણ જોજો અંધારિયું ન ખાઈ જાય. કપાળમાં કંકુનો સાંડલો માંડજો, 5 તસ્બીના ફેરવજો, તો અંતરનો એકાર નહીં ટળે તો આગળ એક રૂખડાની વગતમાં મેર પંખીની વગતમાં દાડો એવું બોલ્યા છે કે જેનો એકાર જેની ભ્રાંતિ જેની મનવતા ન ટળે તો એ શિવના શું થાય? જસોંતા જે જીવે મન જામેલા સર્જામૃત લોક ગાણી જાય ખોડે ભાઈ મુંજા ફીર વ્રસ ફોક. પારણે કીધું ને અવતાર કેવો મળે કે તલ પીલાતા હોય, સિંગ પીલાતી હોય, પણ ઘાણનું ખોડ ફર્યા કરે. એ ખોડને જો મુક્તિ મળે તો પારણે કીધું કે જીવને મુક્તિ મળે.
આટલો બોધો આપણા પર મૂક્યો શુક્રને માટે. દાડો એક વેદમાં બોલી ગયા નકલગી પાત્રનો અવતાર થાય, એમાં આપણે 3 કરોડનો મેળો લઈ 3 કરોડનો બેડો લઈને 36 કરોડમાં ભળવું છે. એના માટે આપણે વાત કરી છે. કેમ કે અત્યારે ખડદન 12.5 પંથ નથી, 52 દ્વારા નથી, 18 તીરથ નથી, 4 ધામ નથી, 84 નિયમ નથી, 18 પુરાણ નથી, શાસ્ત્ર નથી, મસ્ત નથી, કોર્મ નથી, વારા નારસંગ વામન પરશુરામ શ્રીરામ નથી. અત્યારે તો કલંકી પાત્રનો વારો છે. જો કલંકી પાત્રના મોઢા ઉભા રહી તો આ જીવની પારાગતિ થાય ને ન થાય. એ જીવ તમે 84 લાખ ખાણમાં લઈ મન કહો મોટી પદાર્થમાં આવ્યા છો. જો મોટા પદાર્થમાં આવ્યા તમારા જીવનો જોખો ટાળવો હોય તો તમે તમારી રીતે ઉભા રહી દુવારો યાદ રાખજો, બીજું યાદ રહે એમ નથી. તો નારાયણે આપણને ઘણા વેદની અંદર એવું સમજાવ્યું છે. કેવું સમજાવ્યું છે કે આગળ કે અલખદેવ અંધગોપમાં હો, તો આગળ નારાયણના અંધગોપમાં રહેવું પડ્યું છે. કેવી રીતે કે ચંદ્ર નહીં, સૂર્ય નહીં, વાણ નહીં, ખાણ નહીં, બ્રહ્મા નહીં, વિષ્ણુ નહીં, મહેશ નહીં, દેવી નહીં, દેવતા નહીં, કોઈ સાધ નહીં, કોઈ સંન્યાસી નહીં, પંડિત નહીં, પ્રાણ નહીં, હાડ નહીં, ગુડ નહીં, પંખડે નહીં, શરીરમાં સાસ. ઉમિયા કહે ઈશ્વરના હે નારાયણ તમે તેથી કેમ સારા સાસના ઉસાસ. જેથી આ પંડિત નહોતી, પ્રાણ નહોતો, તેથી ઉમિયાએ નારાયણને પૂછ્યું તમે સાસના ઉસાસ કઈ રીતે તમે સાર્યા? તો નારાયણે પોતે કીધું કે સાંભળ દેવી, જેથી અમે નહોતા તેથી તમે નહોતા, અમે નહોતા તેથી તમે પણ નહોતા, અમે નહોતા તેથી તમે પણ નહોતા, નહોતા સભામાં જાપ પરંતા આ પંડે પ્રાણ ને પ્રકાશ ના તેજી જગંધાર હોતા. એ જગની શ્યામી કોના કંઠણી જે દેવના પુંજારા કમણ હોતા. પાલને કીધું કે ભાઈ તેથી દેવના પુંજારા કોણ હતા? કે જેથી અમે નહોતા, તમે નહોતા, નહોતા સભામાં જાપ તપંતા પંડે પ્રાણ ને સુવાસા. એ જગની શ્યામી કોના કંઠણી ઉમિયાએ ઈશ્વરને પૂછ્યું તેથી દેવના પુંજારા કમણ હોતા. તેથી પોતે શંકરાલય શિવ નારાયણ ઉમિયાને સમજાય ઉમિયા એવી કોઈ વાત નથી. તઈ અમે દેવના અમે પુંજારા. હે આના વાત એ કરી ઘરનું રૂપ છે. ઘરની આગળ કોઈ શબ્દ બ્રહ્માંડમાં અગર રૂપ મેં ઉપન્યો, અગર થી ઉપનું અલીલ, અલીલ થી ઉપનું જળ, જળમાં ઉપનું થળ, થળમાંથી નીપનું કમળ, કમળમાં નીપની કાયા, કાયામાં પારણકા પંડિતો અનંત કરોડ લોકની માયા. એ પ્રથમ પહેલો અગર થી આગળ કોઈ એક સવાલ, કોઈ પુરાણ, કોઈ શાસ્ત્ર, કોઈ પંડિત, કોઈ જોશી, કોઈ વેદાર્થી અગરની ઉલ્પા કોઈ શબ્દ બતાવે કદાચ તો પારણે કીધું કે મારી હદ છે એ છોડી દેજો. હવે દાડે તમે પૂછી લો અ નામના શબ્દ ની અંદર શું હોમાણું છે? અંગા રાડે કકો કેવડો ખકો ખાજલ્યો ગગા કેરી ગાવડી છત્રી કકા રસ્યા. એ અગરા રસ્યા છે. અગર જે છે એમાં અંગા રાહડી થયેલી છે. રાહડી એટલે હાર. 36 કક્કા કોને બનાવ્યા? એ અગરે બનાવ્યા. अगरना माथोगा गरुना ब्रह्मा विष्णु महेश्वर बाया नहीं था आदि पुरुष का सेला. रस बीज की काया बनी हमारी, रस बीज का मेरा बेड़ा न्याथी उपना गुरु सेला. आ तो रस बीज थी उत्पन्न थी न्याथी आणपा गुरु શેલાનો શબ્દ આવ્યો. આગળ રસ બીજ ની ઓલપા કોણ ગરુણ કોણ શેલા નથી. આ જુગના ગરુને ખબર કે ક્યાં ઉતરશું નથી, શેલાને ખબર કે ક્યાં ઉતરશું. પ્રભુના નામનો બાનું પડ્યું, કોઈ ઠાકર થાળી કરે, કોઈ પાઠ કરે, કોઈ પૂજા કરે, કોઈ બારમતી કરે. આની ઓફિસ ક્યાં મળશે, ક્યાં લેશું, ક્યાં થાશે? હું આ જીવની પારાગતિ કેમ? આ પંડઈ માલી પ્રાણ નીકળી ગયા પછી સવાગતની પ્રાણ પુતળી તેજ થાય. એના નારાયણ બોલાવે કયા ભવનમાંથી બોલાવે? 21 ભવન છે. કોઈ પણ ધર્મ કરો, કર્મ કરો, પુરુષાર્થ કરો, 21 ભવનમાં કયા ભવનમાં તમે થાવ છો અને ત્યાંથી કયા વેદના આધારથી તમને બોલાવશે? એવી કોઈ વાત કરી કે સજીવા મંત્રના બોલનો અમર સવાલ હતો સંદણ મેળાગીરી પાસે. હા તો ધૂળમાં દટાઈ ગયેલા હતા, દુવો પૂરો કરી દીધો હતો. જા ભાઈ ક્યાં શાયર, ક્યાં નીર, ક્યાં સનન, ક્યાં બેળાગીરી, જેમ જેમ પડે વિતરડે ભોગવા આપ શરીર. જા જ્યાં દટાણા છે ને તેના દુવો પૂરો કરી દે. આવી હિન્દુસ્તાનમાં આપણી પાસે સાબિતી પડી છે. આપણે અનંતો યુગથી વયા આવી છીએ. યુગ પરંપરાના નેઠા આપણે કઈ સાબિતી છે? કા તમે બારમતી કરો, પાઠ કરો, કથા કરો, કીર્તન કરો, પારાયણ કરો, રામાયણ કરો, પ્રભુની ઓફિસ ક્યાં? તમે કઈ જગ્યાએ પ્રાપ્ત થાશો? ફરી મનખ્યા અવતાર થાવ એવો તમારી પાસે મુદ્દો શું છે? મુદ્દો ક્યાં મૂક્યો પારણે? કે વાણિય વડો શેત્રુ જો એ 5 બે તીર્થ પારા સડો સંદર્ભે કોળાંબે ધારા તો હસને જુગ જુગ મનુષ્યનો અવતાર. પછી પાછલા વેદમાં શું કીધું? વર્ણાગા વેળા ને વાળે સંદર્ભે મસળજો ધાર. ના પાડે. હું કીધું કે હું વેળા વળતી વાળો મસળો સંદર્ભે ધાર. અંધે આગળ મનવાના અવતરે દેવ પડતરજી પાર. મેળીએ જાજો, હડમત્યા જાજો, એમ ભણ્યું છે.
તમે હવે ચંદ્રમાં ચડજો, હવે મને ક્યાંનો અવતાર નહીં મળે. કાકા મારું હેઠાણ ને હાથો મેં 12 વર્ષ તપસ્યા કરી, હવે ત્યાં મારો કોઈ વાસો નથી. હવે તો મારી તથી મારો જોગ મારો નિયમ પડ્યો છે, તમે પડતર ની ફાળે જાજો. એ ભાઈ આપણે સમજી છીએ ઘરના માતંગના છેલ્લા આ વાતને. 18 વર્ણના આપણો મેઘવાળ સમાજ કોણ સમજશે કે ક્યાં ઓફિસ છે, કઈ જગ્યાએ આપવાનું ઉભું રહેવાનું છે, આપો ક્યાંથી આવશે બીજાને ખબર છે ખરી? તો પારણે કીધું કે આ થળજો કરોડ્યું આળસો સંખ્યાનો ભાઈ ટાળ, 5 કરોડ કે નરવાણે સળીને કે 7 પડે નરકાત. આગળના જુગના વહીવટમાં 7 કરોડ નરકાતે ગઈ અને 14 કરોડ નરકાતે ગઈ, 7 કરોડ નજ થઈ. એનું કારણ કે એને શંકા રહી ગઈ હતી. જો આપણને શંકા રહી ગઈ હોય તો મડાને જેમ 7 વાર નવારીએ 21 વાર નવારીએ છીએ, એમ શંકાને ઘડી ઘડી નવારીએ નહીં. તો એક વેદમાં દાડે હું આપણને ભણ્યું છે, નમણ પડ્યું એટલે માનસરોવર ની રચના રસી. માનસરોવર માં 14 દાડાનું અમૃત રસ્યું, 9 હરની માં ગંગા મૂકી, 60 માં વાદળી મૂકી, 13 તલક મૂક્યા, એમાં 24 સોરણિયું મૂક્યું, 13 તોણું મૂકી, 8 લાખ પર્વત એની હર મૂકી, 10 લાખ દોરી મૂક્યા, 60 લાખ બંધ મૂકી, એક માનસરોવર બનાવ્યું. એ માનસરોવર ના મેળામાં 12 સૂર્ય, 11 રુદ્ર, 8 વસુ, 2 અશ્વિન, 33 કરોડ નું બહેણું છે. તેથી તેને માનસરોવર કહેવાય છે. આ માનસરોવર જે છે, માનસરોવર હંસા નાય તો સૌદણ શાળ જગ તરે, એવી આપણને વાત બતાવી ખરી. પણ એ માનસરોવરનું સ્થાપન કરનાર વ્યક્તિ કોણ? તો આપણને નમણ પડવાના વેદમાં દાડો સમજાવે છે. વેદ સમજવાનો ખરો એનો ના નહીં, પણ એ વેદમાં એને ક્યાંક ક્યાંક ઉભો રહ્યો છે કે આ લવામાં એ ઉભો છે. આખો વેદ છે એ વાત છે, પણ એમાં અમુક લવો આવે, એમાં નારાયણ ઉભો છે, તે વેદ પવિત્ર નો કહેવાય. કે પેલો આપણે ગણપતિ દેવનો છે, એટલે માગસર મહિનાની પૂનમનો જે પડવો છે, પેલો પડવો ગણપતિ દેવનો છે. પણ શારદનો વહીવટ જે છે પૂનમે આલો, બલિરાજાના ઘરથી પાટનો ધર્મ નષ્ટ કરી નારાયણે અમાનો પડવો થાપ્યો. તમે જોજો માઘ સ્નાન વાંચજો, પૂનમનો મહિનો હશે. માઘ સ્નાન ગંગાજીમાં કોઈ અઢારમણ કરતા હોય તો એ મહિનો પૂનમનો હાલે છે. આજે કચ્છમાં તમે જાઓ તો માતંગ સંપ્રદાયમાં પૂનમનો મહિનો હાલે છે. પણ બળના ઘરથી પાટનો ધર્મ જે છે નષ્ટ કરી તેના ઉપર સોકડી મૂકી, શેષનાગની સોખી મૂકી, કરદન 12.5 પતનો તંત પૂજી અને 12મતીમાં તંત મૂક્યો, ત્યારે અમાનો પડવો ઉગાવ્યો. એનો આપણને સંદેશો નારાયણે આપ્યો. કેવો આપ્યો? કે પેલો પડવો ગણપતિ દેવનો છે, 18 અવતાર તે પડવો છે. આના 18 અવતારની વાત કરી, 18 અવતારની વાત કરી. અગરથી ઉત્પન્ન થયા 6 અવતાર જાય ને 1 અવતાર કહેવાય. એવા 18,000 અવતાર ઈશ્વરના આગળ વયા ગયા. તારા 18 અવતાર 18 પાત્ર ગણે છે. મોરાવીનો બોર્યો 18 સહસ્ત્ર શ્યામે વળું કહું મેં મૃતલોકની માય. એનો અર્થ એવો થાય છે કે 18 અવતાર જે છે, 18,000 અવતાર ઈશ્વર આગળ ધરી ગયેલો છે. તારે મનખ્યાને બે 1 અવતાર ઘરે આપણે ઘરે પાળના નામે ગણેનો નામો આવ્યો છે. ઘણાને ભરાતી ગણે કેવા હશે, કોઈ કે પાર્વતીના, કોઈ કે લંબોદર ને, કોઈ કે વિનાયક ને, કોઈ કે કાંઈ પણ ગણે તો નારાયણ ની કળા છે. નારાયણ જે છે અગર સહી ગણે છે. અગર થી એલી ઉપજ્યું એમાંલી સ્વસ્તિક માલી ગણે થયા. એમાંલી ત્રીજી પાવડી પર ઓમકાર થયા. 52 થી 12 લખાણું. આવો તંત્ર આપણે ઘરે મૂકીને 18 અવતાર નું પાલના આપણને પગીરો આપ્યો. પેલો પડવો ગણપતિ દેવનો છે, 18 અવતાર તે પડવો છે. જેના ઘર સોટાળે મનસો ભ્રાત, એ દેખંતો લાગડ રાવણો, ખીજવો મેલે ને ક્રોધ. રાવણ પર ખીજો પાછો ન વળ્યો, કોરો પર ખીજો પાછો ન વળ્યો, દૈતો પર ખીજો પાછો ન વળ્યો. દેવની પર ત્રુઠો તો એને અનંત કરી, કરોડના જીવ લઈ કાઢી સર્ગ વહી ગયો. એટલે આને કીધું કે હે ધારો, હે મક, હે શ્યામી જે સરપત્રી સડે, હે મકે શંકર પાર્વતી આરતી ધજે ગણપત સડે. ગણે જે છે જેનો આરાધ શંકર પાર્વતી જેવા ગણેનો આરાધ કરે છે, ઈ ગણે તણવનો નાથ તમારા ઘરે મૂકેલો છે. તો એમાં એક અંગ નીકળ્યો. માતાજીને પૂછ્યું, માતાજી કે જેટલી વાત થાય એટલી તમારી થાય, મારી તો વાત કાંઈ હશે જ નહીં. તો ભાઈ જાળે શ્રાવણ માસ આવવા દે, અને શ્રાવણ માસે હું તનો નિવાડો કરી આપું. તેને ગૌરાનો વ્રત થાપ્યો. આપણે ગૌરાનો વ્રત કહે છે, કચ્છી ભાષામાં એને ગોરખુડો કહે છે. કે આ ગોરખુડાનો વ્રત થાપું છું ને ગૌરીનો વ્રત થાપું એટલે સનાતન થયું ને. ત્યાંથી સનાતનનું થાપન થાપીને આપણે પડવાની રચના સમજાવી. પેલો પડવો ગણપતિ દેવનો છે, 18 અવતાર તે પડવો છે. જેના ઘર છૂટાળે મનસુ ભ્રાત, દેખંતો લાગડ રાવણો, ખીજવો મેલ ને ક્રોધ, રથ દીવો વળદાવો સાંસ. પેલો પડવો માગસર માસ, જો વળતા દીનો વણજ કરો. આજે પડવો આત્મીદા એટલે બીજ નથી વણજ કરવો, અથવા અમાસા વ્રત થાપીને પડવા નથી કરવો. વળતાદીના વણજની વાત કરી. એમાં એને કીધું કે ખીજવો ક્રોધ નહીં મેલે. આપણને એવી ભ્રાંતિ થાય કે મા બાપ તરફથી ક્યારે મૂકવા જાય છે. હજી પાલને કીધેલું છે કે આરાધી કેળા નહીં રે,
આરાધી મટીને પારાથી થઈ જાય એવા દલમાં ડાઘ ઉભા થાય. મેરુ જેવો રવાયો સમુદ્રમાં ફર્યો એવો હૃદયમાં ફરશે. છતાં હિમાલય નારાયણ કહે છે કે વખ ડોવા બાકી હિમાલય કાંઈ મળશે નહીં. એવો આપણને નિવડો અપાય સમજાવેલો છે. છતાં આપણના કળજના બાણ એવા વાગે છે ને, જેમ જેમ કે લાવી સમજી પૂરો વાડામાં પતળલ જાય પરબારું, મીરાકા મનડું મારું છે રડિયાળું. આના ગમે એટલું સમજાવું તો માલપા મેલું થતું તો બહાર તો આવતું જ નથી. આપાએ કીધું કે ભાઈ દ્રષ્ટાંત છોડી દો, અને જો તમે એ રીતે ઉભા રહેશો તો પેલો પડવો માગસર માસ છે, એનો વળતા દીનો વણજ કરો ને એમાં આપણે એક ધારા સમજાવે છે કે પેલો પડવો માગસર માસ વળતા દીનો વણજ કરો, સોરણ ફૂલ સૌના નાસડે, 12 ફૂલ 12 દઈ નાસડે, 8 ફૂલનો ફૂલયો ગળાવો, 1.25 લાખ હસ્તી તેડાવો તે ઠામ. હવે હવાલા હાથી તેડાવી તો એક પડવાનો ધર્મ થાય, પણ એનો અર્થ એવો છે કે 1.25 લાખ હાથી તેડાવો, આખો ચૈત્ર માસ આંગણા રાખો, તેની પૂજા કરો. મણસો લાડુ મણસો ગીજમ ડાવડામ બોલે એમ હવારમાં એક કડા લ્યો, એ કડાને તમે કંકુ કેસર થી નવારી નાખી એમાં હવામાન ઘીના લાડવા મૂકી રોજ હાથીના જમાડો. એવા 1.25 લાખ હસ્તી તમે જમાડો ને એક નમડ પડવાની બારમતી કરો, બે અદલ થઈને ઉભું રહે છે. 1.25 લાખ હાથી જશે. આગળ નારાયણે કીધું કે આવતમાં વેદમાં બોલે છે કે પસોરમાં મેં દાડે ને પૂછેલું કે ભાઈ આ ઢાલ ને તરવાર ને બંદૂક ને ભાલો ને બરસી ને કપો ને ખંજર ને કટાર ને ત્રિશુળ ને સાંગ ને ગોપડ ને ગોળા આ પસોરમાં શું કરવા છે? પસોરમાં કોઈ જરમ મરણ નથી, પસોરમાં કોઈ ભયભીતિ નથી, પસોરમાં કોઈ જમબમ નથી, પસોરમાં કોઈ દુકરતી માણસ નથી. તો હથિયાર વણજાવવાની પસોરની શું ખામી છે કે ભાઈ અત્યારે તમે વણજાવો તો પસોરમાં તમને હથિયાર મળશે, પણ તેથી શિકાર નથી, મિથુન નથી, મોત નથી, કોઈ ફિરસ્તા નથી, કોઈ દૈત દાલમ નથી. ને તો મનવાસિતની વાત કરી છે તો હથિયાર મળવાની શું વાત છે? પણ એનો કોઈ અર્થ પડ્યો હોય, શું અર્થ પડ્યો હોય કે નારાયણે સળી આ યુગમાં મેઘવાળના ઘરે જ હાથમાં લીધી છે, બાકી કોઈ યુગમાં સળી લીધી નથી. ક્યાંક કોઈ કે ભાલું લીધું છે, તો કોઈ હાથમાં સકર લીધા છે, તો કોઈ હાથમાં ધનુષ બાણ લીધા છે, તો કોઈ અવતારમાં ફરસી લીધી છે. એનું કારણ કે એની હામાં દળના દળ ઉભા હતા. અત્યારે પારણા મેઘવાળના ઘરે અવતાર લીધો ને એના ધર્મની સળી સિવાય કોઈ હથિયાર નથી લીધો હાથમાં. અમને પૂછો તમારી પાસે ઘણા છે, અમને પૂછો તો અમારી પાસે હથિયાર પાલન કરતા જાજા છે, અને અમારા પડતા કરેલા અમારી કરતા દોઢા તમારી પાસે છે. આપાએ તો સળી જ રાખી છે, પણ અમને પૂછો તમારી પાસે ઘણા હથિયાર છે. હિમાલયમાં પડતા કરે તમે ઉપાડ્યા છે. આ તમારા અમારા હથિયારો જે રહ્યા નહીં તો એક મન સંખ્યાની વાત છે, બાકી આપો છે નિર્ગુણ નિર્વિકાર છે. એ વસ્તુ આગળ પસરને વેણાવીને ઉભી રહી તો નારાયણે કીધું કે ભાઈ 1.25 લાખ હસ્તીનું દાન કરો, 1.25 લાખ હસ્તી છે તેડાવો. જેમ મા મહિનાના વેદની અંદર કહે છે કે 10 કુવા ગળાવો, તેનું પાણી વાવમાં નાખો, 10 વાવ ગળાવો, એનું પાણી સરોવરમાં નાખો, એવા 10 સરોવર ગળાવો. એક તમે કન્યા ધર્મ પ્રણાવો, એવી 10 કન્યા ધર્મ પ્રણાવી તમે એક ગરુનું તેડું કરી જમાડો તો પારણે કીધું કે 15 દી નાય માગ સમાન સદા જીવને મુક્તિ મળે. સદા જીવને મુક્તિ મળે, પણ ક્યારેક આટલી ધારા પર જારે જાય ત્યારે 1.25 લાખ હસ્તી તેડાવો તે ઠામ, તેનો બાત્ર બાખ ગ્રમામ, સાંધો સૂર સીધા બે ભાજા, વણજાવાર તન્ના ક્રીક માજા, આ ધનો ધણ્યાલ છે જો તું કરવા, વ્રત જીવના ફળ છે કળહી દેવું જનદાના, મામય મોર છે તરત વર્ણા. તમે કળહીણા ન માનો, જો ના પાડી દીધી આ તો કળહીણા આપણા બધાને હૃદય પૂછવાનું. જેટલો ધર્મનો નિંદ્યાગારો એને ધર્મહીણો કળહીણો કહેવામાં આવે, રેખાવટ તૂટી તેને કળહીણો કહેવામાં આવે. આજ રાત અંધારી થાય મહાનમાં જાય હાંધવા જાય એ પણ કળહીણા કહેવાય, માર્ગ ભાંગે એ પણ કળહીણા કહેવાય, ધર્મની વાટ ભાંગે એ પણ કળહીણા કહેવાય, એક દેહ બીજો વારા તેના ગાલા જમના બારે એ પણ કળહીણા કહેવાય. પંચમેકી પ્રાજે પૂંજાન પંચમેકી રાફડવત રસ્યા, પંચમેકી કે માંડવ સર્જાન પંચરકી માજમ ભટક્યા, દે મામે કઈ મંજારતા સર્જા, એને મુક્તિ ન મળે. પંચનું કેણ ભાંગીને રાતના ભટકતા હોય, જેનું તેનું ઉમરું દબી દે, પાડકાઈના મંજારનો અવતાર આવે ને મીંદડાના અવતારો આવે. તમે જોજો રાતના બધા નીકળે છે હેઠવાડો ખાવા, ઉંદડા રાતના નીકળે, મીંદડા રાતના નીકળે, એરો રાતના નીકળે, કેમ કે એની દીની સાઈટો ન મળે. એને બધાને રાતનું રખડવું પડશે. અંધગોપના જીવ છે. પારણે કીધેલું કે ધારા પર ન જવું હોય તો જેમ ધર્મ કહે છે એમ વર્ષો તો અસંખ્ય જગુદ્યા જીવના માથા 84 નથી, એવું આપાએ આપણને સમજાવ્યું છે. કળીણા ન માનો તમે સવરો ગબરી જો ગંધ, તમના દેહ લાભના ભાળા, હતે સતે હંસાગળે દીવો. આમાં પડવાની અંદર હતે સતે આપણી પાસે હોય કે ન હોય, જો ધર્મ હોય તો વેદા કીધું કે હતે સતે હંસ આગળ દીવો, જુગો જુગ જાય ને હંસને આગળ દીવો થઈને ઉભો રહેશે. હતે સતે હંસ આગળ દીવો, મોખ મુકત ફળ જીવના દડા, પડવે પૂજો દેવનારાયણ, ગોતો પડવે ગંગાનું ધામ, ગંગા કાશી ના કેદાર,
ભારા અમોખ્યા મોક પામા એ વર્તતણ ઉદાસ ઉજવા વર્તન ઉતર્યા ભારા અમોખ્યા મોક પામા અલખ પાલણના દરબારા નમણ પડવાના સાંભળો વખાણા તો જાય પાપના ગદગર ગંગાનું સ્નાન. સ્નાન એટલે જે મરતુકનું સ્નાન કરવું પડે છે ને, જાય ગદ ગંગાનું સ્નાન. સ્નાન એટલે જે આ માણાના દાટીને સ્નાન કરવું પડે છે એ પસોરને વેણે નહીં થાય. આ યુગમાં સ્નાન કરવાનું છે, પસોરમાં નહીં થાય. આ યુગમાં કર્મ જુવાર છે, પસોરમાં સત જુવાર છે. અત્યારે ધર્મ બારમતી, પસોરમાં પ્રેમ બારમતી. અત્યારે કર્મ જોત છે, આગળ જે છે રતન જોતની પ્રેમ જોતની વાત કરીશ. પસોરમાં પ્રેમ જોત થાય, અમરવેદની વિનંતી થાય, કર્મવેદનું કાકણ ભરાય, સરગા પ્રમાલી અમરફળ ઉતરે, અમરફળની શીતવણી હવારે બારમતીમાં થશે. આપણે કેટલાય ટાઈમથી વેદ સાંભળતા હોય, વેદનું ક્રિયામણ કરતા હોય તો જાણી લેવું જોઈએ બારમતીમાં હવારે બારમતી કરી એમાં અમરફળ કોને કહેવાય અને અમરફળ કેવી રીતે ઉતરે વાં જણાય છે. ન્યા તારે જણાય તો માની લેવાનું કે આ અમરફળ જે છે એ અમરફળ કવળાસથી ઉતરશે ને ગરમોરો ગામો ગામ વેસી દેશે. તમે બારમતી કરો છો ને અમે ઉકેલી છે બે બારમતી ખ્યાલ રાખો. અમરફળ ક્યાં વેદથી ક્યારે ઉતરે છે અને અમરફળ જે છે ક્યારે જાય છે એવું વેદની અંદર નારાયણે આપણને ભાન આપી છે. વાત તો નહીં કરું કેમ કેમ કરે લોભી કહેવાય નકર અમરફળ માલપા મૂકેલો છે કાને અમરફળ કહેવામાં આવે. એ અમરફળના આધારથી પંથ નિવેડ્યો, એ અમરફળના આધારથી ગાદી નિવેડી, એ અમરફળના આધારથી જ્યોત પ્રગટી, એ અમરફળના આધારથી ગદગંગા ભેળી થઈ, એ અમરફળના આધારથી કંકાવટી થઈ, એ અમરફળના આધારથી તલક થયું, એ અમરફળના આધારથી વિનંતી થઈ, એ અમરફળ આધારથી કાકણ બંધાણો વણજ થયો, એ અમરફળના આધારથી થાય છે. એ બારમતી ઉદ્ભવ ત્યાંથી ત્યાં હાથવી જાય ત્યાં સુધીમાં અમરફળ ક્યારે ઉતરે છે એ અમરફળ પસોરના વેણે ઉતરશે. પસોરના વેણે અમરફળ ત્યારે ઉતરશે ત્યારે વેદે કીધું છે કે હેમાલી અમરફળ પ્રગટ થશે. એ ઉતરે ક્યારે ને સડે ક્યારે ખ્યાલ કરવા જેવી વાત છે. એમાં ધર્મ આપણને અપાય સમજાવેલું છે. એક કોરે 72 કરોડ, એક કોરે 3 કરોડ, 75 કરોડ ઇન્ટરવ્યુ ઉભા, એમાં મૂળ 3 કરોડ નજ કરવા છે અને 72 કરોડ ઉભા છે. મામય દેવે શું એક વાતની અંદર કહ્યું કે કળુકાળ જગને મેલી કંદણે દોડ ઢારે વ્રાણ મેલા મને ખ્યાલો કામ તેના ધીંગા થયા ગોવાળ આળમુખ મધુરા બાંકે જીવના માથે રહ્યું 84 નું આળ. કેવું વેદે કીધું કે 18 વર્ણ જે છે મનુષ્ય માતર જે છે એ જગના અંધા ગોવાળ એને તગડી રહ્યા છે અને એ તગડી રહ્યા માંડવ એક કોરે રહી જાય, 3 કોરે એક કોરે રહી જાય અને આ વરુ વાઘની બઢમાં વરુ વાઘના પિંડાની અંદર આને હોમાઈ જવું પડશે. આગળ એવી તારવણી થયેલી ખરી તો આગળ એવી તારવણી થયેલી છે. ગરુ શુક્રાસાર નોખા કાઢ્યા, ગરુ ગરગાસારીએ નોખા કાઢ્યા, ગરુ કૃપાસારીએ અલગ કાઢ્યા, ગરુ માધવાસારીએ અલગ કાઢ્યા. અત્યારે ધર્માચાર આપણને અલગ તારવી લે છે. આ 4 દુગણા આચાર્ય નોખા નોખા તારવી ગયા. એમ મારું એવું કહેવાનું નથી કે તમે બારમતી પાળો ને બારમતીનું ધર્મ પાળો તો જ તમને મુક્તિ મળે, પણ અંધા ગોવાળ કળજમાં કીધા વેદે કે અંધા ગોવાળ મગથી મીઠું મીઠું બોલી સંતો મહાપુરુષોના દિલાસા દઈ દઈ અને આ 72 કરોડ ને એક બાજુ લઈ જાય છે, ઘરનો દીકરો 3 કરોડ ને એક બાજુ લઈ જાય છે. અને આવડા મીઠા બોલા મનહરા સાવાના સકોર બેઠા છો સાત્વી જાણી સો મારા કોરા ધાકોર એક દિવસ માટે લાલચમાં પડેલા આ ઊંધા ઓરાઈ જવાના. કેમ કે વિધુનમાળના રાજમાં મૂંડી છેતર્યા હતા, શિશુપાલના રાજમાં જડાસન છેતર્યા હતા, કાળયવનની વાતમાં કૃષ્ણે છેતર્યા હતા. કોઈ મારા ઘરની વાત નથી, વાત નદીથી પડી એ હદ્યો તમારી ઉપર છે. જો તમે લુણુંગદેવના બેલીડા થાઓ, હજે પાળના ઓટ જાહો, બારમતીના ધર્મને વર્ષો તો તમારી 3 કોડમાં સહી છે, નકર સહી નથી. જો મારા ઘરે પાળ કડાન પૂન ખાયા, હા તમારા ઘરે પાળ કડાન પૂન ખાયા, એવું નહીં માનવું કે આપાએ ઘરના દીકરા એટલે મોર સાપ મારીશ, ઘરના છેલ્લા મેઘવાળા એટલે મોર સાપ મારી, એવું નહીં. એ તો કર્મ જુદા પડે ને કર્મ ભેળા થાય. તો નારાયણે આપણને ધારાની અંદર એવું સમજાવ્યું. કેવું સમજાવ્યું કે સૌગત કરી લ્યો સારા જો આને તાલ બાલ તંબુરા મરદંગ મજીરા બીજું ત્રીજું પ્રભુના ગાણા રાગને અરે સોંઠ થયેલા આપાએ સોખી ના પાડી છે. હું કીધું છે વણ શિકારા વેદ સાંભળા ઠાલા વેદ નો લાગ ઠાર. પણ વિમાસણ કેવું છે, જો શિકારો દેવા જાવ તો વેદનો શબ્દ ભૂલી જવાય અને જો વેદનો શબ્દ પકડવા જાવ તો શિકારો ભૂલી જવાય. પણ જો કદાચ નક્કી થઈ ગયું તો સુરતા જે છે સાંભળા કરે અને કંઠ શિકારો દીધા કરે. આગળના પલ્લા એવા પડેલા છે. પણ તમે અમારી આમી 2 વાતો દા માટે બેહો, એમાં તમારો મેળ ક્યાંથી આવે ને અમારો મેળ ક્યાંથી આવે. જો નક્કી હોય ને તો સુરતા સહી વેદના વરી જાય અને કંઠ હૃદય સહી શિકારો ના વરી જાય. એક વાત ની અંદર વેદ એવું સમજાવેલું છે કે સમદોરાણ ખંડે નો નિબધા જમ કે મર્તલોકમાં પાકે, જમાય મર્તલોકમાં ઉત્પન્ન થાય નહીં, પણ જ્યારે રૂઢીનો 9 વર્ષ ધર્મની ગતિનો 9 વર્ષ એ જમને બીજા કોણ, આ નામ જમ કહેવાય.
ગમે એ નામો વળગ્યા હોય પણ નો જ વળગન પર નિંદા કરે જમને તો શું કહેવાય જમધરણે માનો જલમાં પ્રગટ થાય નહીં પિયાળા હરગમાં નહીં ના હવૈયામ એમ લોકમાં સમસવાયામ ઘડી પલટ ખેતર વાણું આયામ કાવુલક પાતારા ઉતરામ તેમાં ઉતર સમૃત લોકની માયામ હરિયા બેસી હાર કરાવામ ઘટમાં કર અંધારો જબામાં કર સંતાણામ નાકિંદાસ ગબા નંદામ નૂરમાનો સનૂરામ ઈ જમતણું પ્રગટ પૂરામ એટલા નંદા પાંગળા દાણા અલગ આરાધકા ઘટમાં વસે તો ઝૂર્ણ શિકારો જીબાના વસે વેદે કીધું જમ ભારગીતના વેદ ની અંદર કે જમ ક્યાં હરગમાં ઉતરતા હમયા થતા નથી એ પાતાળમાં પ્રગટ થતા નથી